સમાચારોની શરૂઆત કરીએ. ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારીનો ભોગ એ બાળક બન્યું. નિર્માણાધીન કૃત્રિમ તળાવમાં ડૂબી જતા બાળકનું મોત થયું છે. સેક્ટર 1 માં બનાવવામાં આવી રહ્યું હતું કૃત્રિમ તળાવ. તળાવની ફરતે નહોતી ઊભી કરાય કોઈ પણ પ્રકારની આડશ. તો સવારે બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારી અને લાપરવાહીનો ભોગ એક નિર્દોષ બાળક બન્યું છે. અને એ જ કૃત્રિમ તળાવના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ મુદ્દા આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારી અને લાપરવાહી જેનો ભોગ એક નિર્દોષ બાળક બન્યું છે. જી, ગાંધીનગર મહાનગરપાલિકાની બેદરકારી અને મહાનગરપાલિકાના સત્તાધીશો એટલે કે અધિકારી અને પદાધિકારીઓના પાપના કારણે એક માસૂમ 7 વર્ષનો બાળક જે છે તે મોતને ભેટ્યો છે. કારણ કે ગાંધીનગરના મારી પાછળ આપ જે જોવો છો તે સેક્ટર 1ની અંદર કૃત્રિમ તળાવનું નિર્માણ જે છે તે કરવામાં આવી રહ્યું હતું. આ કૃત્રિમ તળાવની અંદર ગઈકાલે સાંજે 7 વર્ષનો કુલદીપ ભરવાડ નામનો એક બાળક જે છે તે આ તળાવની અંદર રમતા રમતા ડૂબી ગયો. ન તેની જાણ પરિવારજનને હતી, ન તો કોઈને હતી. આજ સવારે આ બાળકનો મૃતદેહ જે છે તે આ કૃત્રિમ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આપ આ કૃત્રિમ તળાવનું જે નિર્માણ થઈ રહ્યું છે તેના પર નજર નાખશો તો ન તો અહીં કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને ન તો જે પણ કૃત્રિમ તળાવનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે એજન્સી દ્વારા અથવા તો કોર્પોરેશન દ્વારા અહીં કોઈ સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવ્યો છે કે જે આ પ્રકારની ખતરનાક જગ્યાએ જતા બાળકને અટકાવે. કોર્પોરેશનનું પાપ, કોર્પોરેશનના ભોગના કારણે, કોર્પોરેશનના આ પ્રકારની બેદરકારીના કારણે એક બાળક જે છે તેનું મૃત્યુ થયું છે. તે બાળકના કાકા જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અચ્છા, કઈ રીતે આ કુલદીપની ઘટના બની અને અહીં પણ આપ જોવો છો તો કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ નથી કરવામાં આવ્યું. કુલદીપ ક્યારે ઘરેથી નીકળ્યો હતો, અહીંયા પહેલાં રમવા આવતો હતો કે નહીં, શું સ્થિતિ હતી? અહીંયા રમવા 1-2 વખત આવેલા છે એના ફ્રેન્ડ જોડે. એના વિડીયો જ્યારે અત્યારે અમે અહીંયા જે મતલબ સુપરવાઇઝર છે એના મોબાઈલમાં જોયા ત્યારે અમને મળ્યા. પણ નાના છોકરાઓને બી આ રીતના અંદર તળાવમાં રમવા દે એ બી બહુ ભયંકર કહેવાય ઘટના, કે એને કોઈ ટકોર ના કરી આવા નાના છોકરાઓને. અને એને જ્યારે અમે પૂછ્યું ત્યારે એને જવાબ બી ના આપ્યો કે અમે કોઈને આ રીતના ના કહી શકીએ. અને તંત્રને બી અમે અહીંયા જાણ કરી કે આવી રીતના ઘટના બની છે, પણ હજુ સુધી કોઈ તંત્રના અધિકારીઓ કે કોઈ અહીંયા કણ આવ્યું નથી અને કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી કે અમારા અંડરમાં કોઈ આવતું જ નથી. બધા એકબીજાના નંબર જ ફોરવર્ડ કર્યા કરે છે કે આ આમના અંડરમાં આવે છે, આ આમના અંડરમાં આવે છે. કુલદીપ ક્યારે અહીં રમવા આવ્યો હતો અને તેનો મૃતદેહ ક્યારે મળ્યો? જે 7:30 ઘરેથી નીકળ્યો હતો, એટલે અરાઉન્ડ લગભગ કાલે સાંજે જ આવ્યો હોય, કારણ કે પરફેક્ટ એક્ઝેક્ટ ટાઈમ તો મને બી નથી ખબર, પણ 7:30ની અરાઉન્ડ ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ ઘરે આવ્યો નથી. એટલે રાત્રે જ્યારે જાણ થઈ ત્યારે આજુબાજુમાં અમે શોધ કરી અને રાત્રે ક્યાંય બી અમને મળ્યો નહીં. અને સવારે ફરીથી જ્યારે શોધખોળ કરતાં અમે અહીંયા આ ઘટનાએ પહોંચ્યા ત્યારે અહીંથી એની ડેડ બોડી અમે નીકાળી. આજે કોર્પોરેશનનું આ પાપ, કોર્પોરેશનની બેદરકારી. કારણ કે આપ અહીં જોશો તો પૂરું તળાવ જે છે તેને ખોદવામાં આવી રહ્યું છે. ન તો તેને કોઈ પણ પ્રકારની બેરિકેટિંગ કરવામાં આવી છે, ન તો કોઈ સુરક્ષા ગાર્ડ અહીં હોય છે, સિક્યુરિટી ગાર્ડ હોય છે કે જે બાળકોને અહીં આવતા અટકાવે. આજુબાજુની અંદર સેક્ટર 1ની રેસિડેન્શિયલ એરિયા છે, એટલે કે લોકો રહે છે અને આ પ્રકારની ગંભીર બેદરકારી કહી શકાય તે પ્રકારની પરિસ્થિતિના કારણે એક 7 વર્ષના માસૂમ બાળકનો ભોગ લેવાયો છે. અલગ અલગ કોર્પોરેશન વિસ્તારની અંદર હમણાં જ અમદાવાદની અંદર નિકોલની અંદર પણ ખાડામાં પડી જતા, ગટરની અંદર પડી જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ને હવે આ બીજો કિસ્સો રાજ્યના કહેવાતા પાટનગરની અંદર બન્યો છે કે જ્યાં તમામ એ ઉચ્ચ અધિકારીઓ રહે છે, તમામ મંત્રીઓ રહે છે. સેક્ટર 1 જે છે તે ગાંધીનગરનું સૌથી રીચ એરિયા એટલે કે સૌથી ધનાઢ્ય લોકોનો એરિયા માનવામાં આવે છે. ને ત્યાં જ આ પ્રકારની કોર્પોરેશન જો બેદરકારી રાખતું હોય તો પછી કોર્પોરેશનના બીજા વિસ્તારો કે જ્યાં સામાન્ય પબ્લિક રહે છે, સામાન્ય નાગરિકજનો રહે છે, જેમના ટેક્સના પૈસાના કારણે અધિકારીઓના પગાર થાય છે, પદાધિકારીઓના પગાર થાય છે, પરંતુ કોર્પોરેશનના સત્તાધીશોને જવાબદારીથી ભાન નથી. તેમને માત્ર ટકાવારીથી ભાન છે અને જવાબદારી ન સમજવાના કારણે અને ટકાવારી સમજવાના કારણે આ પ્રકારના ભોગ લેવાય છે અને તેના કારણે આ પ્રકારના નિર્દોષ બાળકોનો જે છે તે જીવ જાય છે.
કોર્પોરેશને સમજવું પડશે, એ અધિકારીઓએ સમજવું પડશે, પોતાના દિલ ઉપર હાથ રાખીને સમજવું પડશે કે આજે તેમનો કોઈ અન્ય બાળકનો જીવ ગયો, પરંતુ જ્યારે આ પ્રકારના સત્તાધીશોના પરિવારજનોમાંથી કોઈનું આ પ્રકારની કુદરત ના કરે આવી ઘટના બને, પરંતુ આવી ઘટના બને ત્યારે તેમને ભાન થાય તેવી પરિસ્થિતિ છે. કારણ કે જાડી ચામડીના થયેલા એ અધિકારીઓ, પદાધિકારીઓ એક નિર્દોષ બાળકની જીવની કિંમત શું હોય, તેના પરિવારજનો પર અત્યારે કયા પ્રકારની વેદના વીતતી હશે તે નથી જાણી શકતા, અને તેના કારણે જ આ પ્રકારની ગંભીર બેદરકારી સેવે છે. ફરી એકવાર હું કેમેરામેન મનીષને વિનંતી કરીશ કે આ સમગ્ર જે કૃત્રિમ તળાવ જે છે તેના આપને દ્રશ્યો બતાવે. ખુલ્લું તળાવ છે, કોઈ અવાવરું જગ્યા, કોઈ ખેતર હોય, કોઈ વાડી વિસ્તાર હોય અને ત્યાં જે પ્રકારે આખું તળાવ બનાવી દેવામાં આવ્યું હોય તે પ્રકારનું આ તળાવ જે છે તેનું ખોદકામ ચાલી રહ્યું હતું. ન તો કોઈ પ્રકારની સુરક્ષાગત બાબતો અહીં ધ્યાનમાં રાખવામાં આવી છે, ન તો બેરિકેટિંગ રાખવામાં આવ્યું છે, ન તો કોઈ સુરક્ષા ગાર્ડ કે અહીં કોઈ હોય છે એ પ્રકારનું સ્થાનિકો કહે છે. આ પ્રકારની ગંભીર બેદરકારી અને કોર્પોરેશનના પાપના કારણે એક 7 વર્ષનો નિર્દોષ બાળક જે છે તે મોતને ભેટ્યો છે. જે નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.